આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે આજરોજ અમર વાઘેલા પ્રમુખ વડોદરા શહેરની આગેવાની હેઠળ એનએસયુઆઈ દ્વારા મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી. ડીન ના હોવાથી ડુપ્લિકેટ નોટો નાખવામાં આવી. કોમર્સ ફેકલ્ટી ખાતે મેન બિલ્ડિંગ ખાતે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નહીં થતા આજે ફરીથી નોટોથી વિરોધ કરવામાં આવ્યો. આજરોજ એનએસયુઆઈ દ્વારા નકલી નોટો ઉછાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો પૈસાની લાલચે વિદ્યાર્થીઓને એડમિશન નથી આપી રહ્યા. તેને ધ્યાનમાં લઈને આજે એનએસયુઆઈ દ્વારા નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. અને અમારી માંગ છે કે જે બી પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થાય છે તેમને એડમિશન મળે, તેમને ન્યાય મળે. આજે એનએસયુઆઈ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે રહીને નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે રિપીટર એક્ઝામ વિદ્યાર્થીઓ માટે જે એક્ઝામ લેવામાં આવી હતી એનું પરિણામ 15-20 દિવસ કરતાં વધારે ટાઈમ થઈ ગયું છે. એ છતાં પણ હાલમાં યુનિવર્સિટીમાં એડમિશન ચાલુ કરવામાં આવ્યા નથી. કારણ કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો પ્રાઇવેટ કોલેજોના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે. તો આજે ચલણી નોટો ઉછાળીને ખાનગી યુનિવર્સિટીના જે પૈસાઓ લૂંટે છે યુનિવર્સિટીના સત્તાધીશો એનો વિરોધ કરવામાં આવે છે. અને વડોદરાના જે રિપીટર વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ છે, એમને ન્યાય અપાવવા માટે આજે એનએસયુઆઈ સત્તાધીશોની સામે લડી રહ્યું છે. જો તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાં એડમિશન ચાલુ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા રોડ રસ્તા પર રોકવામાં